દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા જેલમાં બંધ છે। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે અને તેઓ એ સજા ભોગવી રહ્યા છે। એવામાં તેમની ગેરહાજરીમાં ફરી એકવાર તેમના દ્વારા ઉઠાવેલી માંગ, અલગ ભીલ પ્રદેશની માંગ આદિવાસીઓમાં ઉઠી છે। આખી ઘટના શું છે, કોના દ્વારા આ માંગ ઉઠાવવામાં આવી છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ચૈતર વસાવા અવારનવાર અલગ ભીલ પ્રદેશની માંગ કરતા હોય છે અને અત્યારે તેઓ જેલમાં એક ગુના હેઠળ સજા કાપી રહ્યા છે। ત્યાં ફરી એકવાર આ અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન દ્વારા આ માંગ ઉઠાવવામાં આવી છે। સુરતના કલેક્ટર થકી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં 42 જેટલી માંગ કરવામાં આવી છે અને ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને ભેગું કરીને અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ ઉઠી છે અને તેની પાછળના કારણો પણ જણાવવામાં આવ્યા છે। પહેલા અહીં એ દ્રશ્યો જોઈએ જેમાં કલેક્ટર પાસે પહોંચીને અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે, ત્યારબાદ એની વિગતે ચર્ચા કરીએ। મારી 100 વર્ષ પહેલાંથી ગુરુ હતા ત્યારથી માંગણીથી એક અવાજ ઉભો થતો ભીલ પ્રદેશ પહેલેથી ભીલ પ્રદેશ હતો જ। આઝાદી પછી ભીલ પ્રદેશને 4 રાજ્યો વહેંચી નાખવામાં આવ્યા છે। ત્યાર પછી અમારું જે ખનિજ સંપત્તિ છે, અમારું વિસ્થાપન એટલે આદિવાસીઓના બહુ વિકટ પરિસ્થિતિ આવી છે, એટલે અમે અલગ ભીલ પ્રદેશની માગણી માટે આપણું આવેદનપત્ર આપના દ્વારા રાષ્ટ્રપતિ મહામંત્રી પહોંચાડવા માંગીએ છીએ। તો આ બાબતે અમને યોગ્ય ન્યાય થાય અને અમને ભીલ પ્રદેશ મળે, જેથી કરીને આ કુદરતી સંપત્તિને અમે સાચવી શકીએ કે કુદરતી સંપત્તિ દિવસે દિવસે ખતમ થઈ રહી, જેમાં આદિવાસીને વધારે નુકસાન થશે। અહીં તમે દ્રશ્યો જોયા જેમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને એમના થકી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ આવેદનપત્ર મોકલવાનું છે, ત્યાં સુધી પહોંચાડવાનું છે। હવે આ દ્રશ્યો બાદ જે લોકો, જે આદિવાસીઓ ત્યાં પહોંચ્યા છે અને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, તેઓ આ માંગ શા માટે કરી રહ્યા છે, તેના વિશે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ નિતેશ શંકરભાઈ મંગોડા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષ થઈ રહી છે। ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે, તમામ પ્રકારે જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું। બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજૂરી કરતા ભાઈઓ બહેનો છે એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે, એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું। એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો એક શક્તિ પ્રદેશ દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશના મુક્તિ મોરચાના બેનર અમે આવેદન એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ। અને ભીલ પ્રદેશનું બીજું એક નિર્માણ છે કે જે બાંસવાડા જિલ્લામાં જે એક ગામ આવેલું છે, જેનું નામ છે બાંસવાડા જિલ્લાનું છે ઘાટોલ તહેસીલમાં, જેમાં જે જમીનમાં સોનું નીકળે છે તે ત્યાં ગામના લોકોનો એક માંગણી છે કે જે ખેતરમાં સોનું નીકળે છે એ ખેતરના માલિકો જે ખેડૂત છે એને 50% હક મળવો જોઈએ એવી રાજસ્થાનના ત્યાંના ખેડૂતોની માંગ છે। એના માટે અમે ભીલ પ્રદેશની માંગણી ઉઠાવી છે। આ તમામ ઘણા પ્રકારના મુદ્દાઓ, ટોટલ 40 થી 50 મુદ્દાઓ છે ભીલ પ્રદેશના, જેમાં અમારા આદિવાસી સમાજના લોકો પર જે પણ પ્રકારે અત્યાચાર છે એ બાબતને લઈને આ ભીલ પ્રદેશ રાજ્યના માંગણી માટે આખા ભારત દેશના જે 4 રાજ્યો છે, જે 4 રાજ્ય આવરી લેવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આ 4 રાજ્યોના અમારા જેટલા પણ સંગઠનો છે, મેન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એ મુક્તિ મોરચાના બેનર હેઠળ આજે 4 રાજ્યોમાં જેટલા પણ તાલુકા છે, જેટલા પણ જિલ્લા છે, દરેક તાલુકા જિલ્લાઓમાં
આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સાહેબશ્રીઓને એના દ્વારા અમે આપીએ. અહીં તમે આદિવાસીઓને સાંભળ્યા. હવે આ માંગ પહેલીવાર નથી ઉઠી, અવારનવાર આ પ્રકારની માંગ ઉઠતી આવી છે. અલગ ભીલ પ્રદેશની માંગ અવારનવાર ઉઠતી હોય છે. એવામાં ફરી એકવાર ચૈતર વસાવાની ગેરહાજરીમાં આ માંગ ઉઠી છે. તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જો કે હવે આ માંગ તેમની કેટલી સફળ થાય છે, વર્ષોથી આ જે માંગ કરવામાં આવી છે એ માંગનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ અલગ ભીલ પ્રદેશની જે માંગ ઉઠી રહી છે છેલ્લા ઘણા સમયથી, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.